અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં હયાત 14 મીટર રોડને 24 મીટર કરવાનો નિર્ણય લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા વિસ્તારમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં ઈસનપુર વિસ્તારના નાગરિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઉથ ઝોન કચેરી ઉપર પ્રદર્શન કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની આગેવાની હેઠળ નાગરિકોએ ટીપી રોડની કપાત તાત્કાલિક મુલતવી રાખવાની માંગ કરી હતી. નાગરિકોનું કહેવું છે કે હાલના સમયમાં રોડ પહોળો કરવાની કોઈ તાત્કાલિક જરૂર નથી અને ડિમોલેશનથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ગંભીર નુકસાન થશે. પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ભાજપ અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે પૂરતી ચર્ચા અને વૈકલ્પિક વ્યવસ્થા વિના ડિમોલેશનની કાર્યવાહી કરવી અન્યાયપૂર્ણ છે. એક ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ, જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે, એ મળ્યા હતા. અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22C મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે. એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000 એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, 1 ઇલેક્ટ્રિક કાંટા છે અને 1 હુન્ડાઈ ક્રેટા ગાડી છે. અલગ અલગ ઝીપર બેગ છે અને 1 ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે. કુલ મિલાકે મુદ્દામાલની કિંમત 60,71,600 રૂપિયાની છે. અને જો આરોપી છે એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એની ઉંમર 37 સાલ છે. એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા.